નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો આજના વિડીયોની અંદર આપણે મોડ્યુલ 8 એર કન્ડિશનિંગ સિસ્ટમ જેની અંદર પ્રશ્નો 386 થી 410નું આપણે સોલ્યુશન કરીશું। તો ચાલો શરૂ કરીએ। તો પ્રશ્ન 386, વોટ ઇઝ ધ ડિવાઇસ યુઝ ઇન એર કન્ડિશનિંગ સિસ્ટમ? તો એર કન્ડિશનિંગ સિસ્ટમમાં કયું ઉપકરણ વપરાય છે? તો અહીંયા આકૃતિ આપી છે, એ ઉપકરણનું નામ જણાવવાનું છે। તો અહીંયા ઓપ્શન એ કોમ્પ્રેસર, બી કન્ડેન્સર, સી રિસીવર અને ડી ઇવાપોરેટર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કોમ્પ્રેસર। ત્યારબાદ 387મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ડિવાઇસ ઇન એર કન્ડિશનિંગ સિસ્ટમ? તો એર કન્ડિશનિંગ સિસ્ટમમાં ઉપકરણનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે, એ ડિવાઇસ એટલે કે ઉપકરણનું નામ જણાવવાનું છે। તો ઓપ્શન એ મેગ્નેટિક ક્લચ, બી કન્ડેન્સર, સી રિસીવર અને ડી એક્સપાન્શન વાલ્વ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મેગ્નેટિક ક્લચ। ત્યારબાદ 388મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ એર કન્ડિશનિંગ? તો એર કન્ડિશનિંગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે, એ એર કન્ડિશનિંગનું નામ જણાવવાનું છે। તો ઓપ્શન એ કોમ્પ્રેસર, બી રિસીવર, સી કન્ડેન્સર અને ડી બ્લોઅર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કન્ડેન્સર। ત્યારબાદ 389મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ડિવાઇસ? તો ઉપકરણનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે, એ ડિવાઇસનું નામ જણાવવાનું છે। તો અહીંયા ઓપ્શન એ ઇવાપોરેટર, બી કન્ડેન્સર, સી બ્લોઅર અને ડી એક્સપાન્શન વાલ્વ। તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક્સપાન્શન વાલ્વ। ત્યારબાદ 390મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ડિવાઇસ? તો ઉપકરણનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે, એનું નામ જણાવવાનું છે। તો ઓપ્શન એ કન્ડેન્સર, બી ઇવાપોરેટર, સી રિસીવર અને ડી એક્સપાન્શન વાલ્વ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇવાપોરેટર। ત્યારબાદ 391મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ડિવાઇસ? તો ઉપકરણનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન છે એમ્બિયન્ટ ટેમ્પરેચર સેન્સર, બી થર્મોસ્ટેટિક સ્વિચ, સી એક્સપાન્શન વાલ્વ અને ડી સર્વો મોટર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી થર્મોસ્ટેટિક સ્વિચ। ત્યારબાદ 392મો પ્રશ્ન, વોટ ઇઝ ધ બોઇલિંગ પોઈન્ટ ઓફ રેફ્રિજરન્ટ આર 134A? તો એનું ગુજરાતી, રેફ્રિજરન્ટ આર 134Aનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો ઓપ્શન એ 20.5 સેલ્સિયસ, બી 22 સેલ્સિયસ, સી 26.5 સેલ્સિયસ અને ડી 27.8 સેલ્સિયસ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 26.5 સેલ્સિયસ। ત્યારબાદ 393મો પ્રશ્ન, વોટ શુડ બી ધ હાઈ એરફ્લો રેટ પરમિટેડ વાઇલ ડુઈંગ પરફોર્મન્સ ચેકિંગ ઇન ઓટોમોબાઈલ એસી સિસ્ટમ? તો એનું ગુજરાતી, ઓટોમોબાઈલ એસી સિસ્ટમમાં પરફોર્મન્સ ચેકિંગ કરતી વખતે હાઈ એર ફ્લો રેટ કેટલો હોવો જોઈએ? તો અહીંયા ઓપ્શન આપે છે 4 kg પર મિનિટ, બી 6 kg પર મિનિટ, સી 8 kg પર મિનિટ અને ડી 10 kg પર મિનિટ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 8 kg પર મિનિટ। ત્યારબાદ 394મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ડિવાઇસ યુઝ ઇન ઓટોમોબાઈલ એસી સિસ્ટમ? તો ઓટોમોબાઈલ એસી સિસ્ટમમાં વપરાતા ઉપકરણનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે, એ ડિવાઇસનું નામ જણાવવાનું છે। તો ઓપ્શન એ થર્મોસ્ટેટિક સ્વિચ, બી એક્સપાન્શન વાલ્વ, સી એમ્બિયન્ટ ટેમ્પરેચર સેન્સર અને ડી ઇવાપોરેટર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એમ્બિયન્ટ ટેમ્પરેચર સેન્સર। ત્યારબાદ 395મો પ્રશ્ન, વિચ ઇઝ નોટ ધ પાર્ટ ઓફ સર્વો મોટર એસેમ્બલી? તો સર્વો મોટર એસેમ્બલીનો કયો ભાગ નથી? તો ઓપ્શન એ ગિયર રિડક્શન યુનિટ, બી નોર્મલ ડીસી મોટર, સી પોઝિશન સેન્સર અને ડી એક્સપાન્શન વાલ્વ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક્સપાન્શન વાલ્વ। ત્યારબાદ 396મો પ્રશ્ન, હાઉ મચ ડીસી સપ્લાય વોલ્ટેજ રિક્વાયર ફોર સર્વો મોટર? તો એનું ગુજરાતી, સર્વો મોટર માટે ડીસી સપ્લાય વોલ્ટેજ કેટલો જરૂરી છે? તો ઓપ્શન એ 4 વોલ્ટેજથી 8 વોલ્ટેજ, બી 4.8 વોલ્ટેજથી 6 વોલ્ટેજ, સી 3.5 વોલ્ટેજથી 8 વોલ્ટેજ અને ડી 5 વોલ્ટેજથી 7.5 વોલ્ટેજ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 4.8 વોલ્ટેજથી 6 વોલ્ટેજ। ત્યારબાદ 397મો પ્રશ્ન, વિચ વાયર ઓફ સર્વો મોટર કનેક્ટેડ ટુ પાવર સપ્લાય? તો સર્વો મોટરનો કયો તાર પાવર સપ્લાય સાથે જોડાયેલો હોય છે? તો ઓપ્શન એ સફેદ એટલે કે વ્હાઇટ, બી પીરો એટલે કે યલો,
સી કારો એટલે કે બ્લેક અને ડી લાલ એટલે કે રેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લાલ એટલે કે રેડ. ત્યારબાદ 398મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટાઈપ ઓફ હીટ કંટ્રોલ સિસ્ટમ? તો હીટ કંટ્રોલ સિસ્ટમનો પ્રકાર કયો છે? તો અહીંયા આકૃતિ આપી છે એ હીટ કંટ્રોલ સિસ્ટમનો પ્રકાર જણાવવાનો છે. તો ઓપ્શન એ વેન્ટિલેશન સિસ્ટમ, બી એર બ્લીડિંગ હીટિંગ સિસ્ટમ, સી વોટર વાલ્વ હીટિંગ સિસ્ટમ અને ડી ઓટોમેટિક આબોહવા નિયંત્રણ સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વોટર વાલ્વ હીટિંગ સિસ્ટમ. ત્યારબાદ 399મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ ઇન એર બ્લીડિંગ હીટિંગ સિસ્ટમ? તો એર બ્લીડિંગ હીટિંગ સિસ્ટમમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત થયેલ ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ પંખો એટલે કે ફેન, બી ઇન્ટિરિયર, સી ડેમિસ્ટર અને ડી મેટ્રિક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડેમિસ્ટર. ત્યારબાદ 400મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ મેગ્નેટિક ક્લચ ઇન એર કન્ડિશનિંગ સિસ્ટમ? તો એર કન્ડિશનિંગ સિસ્ટમમાં મેગ્નેટિક ક્લચનું કાર્ય શું છે? તો ઓપ્શન એ ગરમ રેફ્રિજરન્ટને ઠંડુ કરે છે, બી કોમ્પ્રેસર સાથે ડ્રાઈવને કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરે છે, સી સિસ્ટમમાંથી ભેજ શોષી લે છે અને ડી બાષ્પીભવન માટે રેફ્રિજરન્ટ પ્રવાહને નિયંત્રિત કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કોમ્પ્રેસર સાથે ડ્રાઈવને કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરે છે. ત્યારબાદ 401મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ કન્ડેન્સર? તો કન્ડેન્સરનું કાર્ય શું છે? તો ઓપ્શન એ રેફ્રિજરન્ટનો ફ્લો નિયંત્રિત કરે છે, બી સિસ્ટમમાં ભેજ શોષી લે છે, સી ગરમ રેફ્રિજરન્ટને ઠંડુ કરે છે અને ડી રેફ્રિજરન્ટને વરાળમાં રૂપાંતરિત કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગરમ રેફ્રિજરન્ટને ઠંડુ કરે છે એટલે કે કૂલ ધ હોટ રેફ્રિજરન્ટ. ત્યારબાદ 402મો પ્રશ્ન, વિચ પાર્ટ ઓફ એર કન્ડિશનિંગ સિસ્ટમ એબ્ઝોર્બ મોઇસ્ચર ઇન ધ સિસ્ટમ? તો એર કન્ડિશનિંગ સિસ્ટમનો કયો ભાગ સિસ્ટમમાં ભેજ શોષી લે છે? તો ઓપ્શન એ એક્સપાન્શન વાલ્વ, બી રિસીવર, સી કન્ડેન્સર અને ડી ઇવાપોરેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિસીવર. ત્યારબાદ 403મો પ્રશ્ન, વિચ પાર્ટ ઓફ એર કન્ડિશનિંગ સિસ્ટમ રિમૂવ હીટ ફ્રોમ એર એન્ડ ટ્રાન્સફર ટુ ધ રેફ્રિજરન્ટ? તો એનું ગુજરાતી, એર કન્ડિશનિંગ સિસ્ટમનો કયો ભાગ હવામાંથી ગરમી દૂર કરે છે અને રેફ્રિજરન્ટમાં ટ્રાન્સફર કરે છે? તો ઓપ્શન એ ઇવાપોરેટર, બી કન્ડેન્સર, સી રિસીવર અને ડી બ્લોઅર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇવાપોરેટર. ત્યારબાદ 404મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ ફ્લો મોડ ઇઝ સિલેક્ટેડ ઇફ આઉટસાઇડ ઇઝ ડસ્ટી એન્ડ કોન્ટામિનેટેડ ઇન કાર એસી સિસ્ટમ? તો એનું ગુજરાતી, જો કાર એસી સિસ્ટમમાં બહાર ધૂળ અને દૂષિત કણો હોય તો કયા પ્રકારનો ફ્લો મોડ પસંદ કરવામાં આવે છે? તો ઓપ્શન એ રીસર્ક્યુલેશન મોડ, બી ફ્રેશ મોડ, સી હીટિંગ મોડ અને ડી ડિફોસ્ટર મોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રીસર્ક્યુલેશન મોડ. ત્યારબાદ 405મો પ્રશ્ન, વિચ ડિવાઇસ એક્ટ એઝ એન ઇવાપોરેટેડ ટેમ્પરેચર સેન્સિંગ સ્વિચ? તો કયું ઉપકરણ બાષ્પીભવન તાપમાનને સેન્સિંગ સ્વિચ તરીકે કાર્ય કરે છે? તો ઓપ્શન એ થર્મોસ્ટેટિક સ્વિચ, બી બ્લોઅર સ્વિચ, સી હીટર સ્વિચ અને ડી ડિફોસ્ટર સ્વિચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ થર્મોસ્ટેટિક સ્વિચ. ત્યારબાદ 406મો પ્રશ્ન, વેર ધ એમ્બિયન્ટ ટેમ્પરેચર સેન્સર ઇઝ લોકેટેડ ઇન ધ વ્હીકલ? તો વાહનમાં એમ્બિયન્ટ તાપમાન સેન્સર ક્યાં લગાવેલ હોય છે? તો ઓપ્શન એ ગ્રીલની પાછળ, બી એન્જિનની પાછળની બાજુ, સી ફ્રન્ટ એક્સલમાં અને ડી સર્વો મોટરની ટોચમાં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગ્રીલની પાછળ એટલે કે બિહાઇન્ડ ધ ગ્રીલ. ત્યારબાદ 407મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફંક્શન એમ્બિયન્ટ ટેમ્પરેચર સેન્સર ઇન ધ એર કન્ડિશનિંગ સિસ્ટમ? તો એર કન્ડિશનિંગ સિસ્ટમમાં એમ્બિયન્ટ ટેમ્પરેચર સેન્સરનું કાર્ય એટલે કે ફંક્શન શું છે? તો ઓપ્શન એ વાહનની અંદરની હવાના તાપમાનનું નિરીક્ષણ કરે છે, બી વાહનની બહારની હવાના તાપમાનનું નિરીક્ષણ કરે છે, સી ડ્રાઈવર કેબિનમાં હવાના તાપમાનનું નિરીક્ષણ કરે છે, સી એક્ઝોસ્ટ પર હવાના તાપમાનનું નિરીક્ષણ કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વાહનની બહારની હવાના તાપમાનનું મોનિટરિંગ એટલે કે નિરીક્ષણ કરે છે. ત્યારબાદ 408મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ યુઝિંગ સર્વો મોટર ઇન એર કન્ડિશનિંગ સિસ્ટમ? તો એર કન્ડિશનિંગ સિસ્ટમમાં સર્વો મોટરનો ઉપયોગ કરવાનો ફાયદો શું છે? તો ઓપ્શન એ હાઈ સ્પીડ ઓપરેશન શક્ય છે, બી પરિભ્રમણના ચોકસાઈ નિયંત્રણ માટે યોગ્ય, સી જાળવણીનો ઓછો ખર્ચ,
અને ડી કંપન અટકાવવા માટે યોગ્ય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, હાઈ સ્પીડ ઓપરેશન માટે શક્ય છે. ત્યારબાદ 409મો પ્રશ્ન, વિચ સેન્સર મેઝર ધ એકચ્યુઅલ બોડી ટેમ્પરેચર ઓફ પેસેન્જર્સ. તો એનું ગુજરાતી, કયું સેન્સર મુસાફરોના શરીરના વાસ્તવિક તાપમાનને માપે છે? અહીંયા ઓપ્શન આપે છે એ ધુમ્મસ સેન્સર, બી સનલોડ સેન્સર, સી ઇન્ફ્રારેડ સેન્સર અને ડી ઇન્ટેરિયર ટેમ્પરેચર સેન્સર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઇન્ફ્રારેડ સેન્સર. 410મો પ્રશ્ન, વિચ સેન્સર કેસીસ ઓફ ધ આઉટસાઇડ એર ઇનલેટ ઓર અધર ઓર્ડર્સ. તો કયું સેન્સર બહારની હવા અંદર આવવાની અથવા અન્ય દુર્ગંધ બંધ કરે છે? તો ઓપ્શન એ ઇન્ફ્રારેડ સેન્સર, બી ધુમ્મસ સેન્સર, સી સનલોડ સેન્સર અને ડી ટેમ્પરેચર સેન્સર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ધુમ્મસ સેન્સર. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મોડ્યુલ 9 વિશે આપણે ચર્ચા કરીશું.